નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મેં હાથમાં હજારો ડ્રગ્સના ઇન્જેક્શન લીધા છે। ડ્રગ્સ પેડલર વેચાણ કરતાં નશાના રવાડે ચડ્યો। પોલીસે રેડ પાડી ઇન્સ્યુલિન સિરિંજ MD ડ્રગ્સ જપ્ત કર્યા। સુરતમાં પોલીસ રેડ પાડવા ગઈ અને સુરતનો જમીલ ઉર્ફે જંગલી નામનો ડ્રગ્સ પેડલર ડ્રગ્સ વેચાણ કરવાની સાથે પોતે પણ નશાના રવાડે ચડેલો મળ્યો અને બંને હાથો હજારો ઇન્જેક્શનના નિશાનોથી ઘાયલ। આરોપી માત્ર ઇન્જેક્શન લેતો પીડિત નહીં પણ ડ્રગ્સ વેચતો પેડલર પણ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે રેડ દરમિયાન 35 ઇન્સ્યુલિન સિરીઝ, 10 ml ડિસ્ટિલ વોટરની 11 બોટલ, 12,540 ગ્રામ MD ડ્રગ્સ સાથે અન્ય 2 આરોપી તૌકીબ જહાંગીર પટેલ અને રેહાન ખાન રહેમાનને ઝડપી પાડ્યા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉમિયા મંદિર પાછળ આવેલા પંચશીલ નગરના મકાનમાં દરોડા પાડ્યા હતા। તેમણે એવું દ્રશ્ય જોયું કે પોલીસે પણ શ્વાસ અટકાવ્યો। જમીલ ઉર્ફે જંગલીના બંને હાથ પર હજારો ઇન્જેક્શનના નિશાન સ્પષ્ટ દેખાતા હતા। પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તે વર્ષોથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે અને પોતાના શરીરમાં ઇન્સ્યુલિન સિરિંજ મારફત MD ડ્રગના ઇન્જેક્શન ઘુસાડતો હતો। આરોપીએ પણ કબૂલી લીધું કે હું અત્યાર સુધીમાં મારા બંને હાથમાં હજારો ઇન્જેક્શન લઈ ચૂક્યો છું। પોલીસને રેડ દરમિયાન 3 માળના મકાનમાંથી અન્ય 2 આરોપી પણ ઝડપાયા। તૌકીબ જહાંગીર પટેલ, પદ્માવતી સોસાયટી, લિંબાયત, રેહાન ખાન રહેમાન માન દરવાજા, કિન્નર શેરી સામે। આ બંને સાથે જમીલ ઉર્ફે જંગલી મકાનનો બહારથી દરવાજો લોક કરી ડ્રગનું સેવન કરતા અને વેચાણ કરતા હતા। જ્યારે કોઈ ખરીદદાર આવે ત્યારે ડ્રગ પાઉચ રસ્સી વડે નીચે મોકલતા। ક્રાઇમ બ્રાન્ચે 35 ઇન્સ્યુલિન સિરિંજ, 10 ml ડિસ્ટિલ વોટરની 11 બોટલ, 12,540 ગ્રામ MD ડ્રગ્સ, કિંમત ₹1,25,000, 4 મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ 2,61,000ની મત્તા કબજે કરી હતી। જમીલને અટકમાં લીધા બાદ તેની તબીબી તપાસ દરમિયાન ખુલ્યું કે તેનો હાથ આખો ઇન્જેક્શન હિટ છે અને અનેક નસો સુકાઈ ગઈ છે। ઘણા ભાગોમાં ખાડા જેવી ખાલી જગ્યા સર્જાય છે। જ્યારે પોલીસે પૂછ્યું કે તું પોતે કેમ લેશે ત્યારે શરમાતા નહીં તે હસતા બોલ્યો, હવે ડ્રગ લેવાનો એટલો શોખ થઈ ગયો છે કે વેચતા મન થાય તો હું પણ ઇન્જેક્શન મારી લઉં છું। DCP ભાયેશ રોજીએ જણાવ્યું હતું કે આ ત્રણેય આરોપીઓ લિંબાયત મીઠી કાળી વિસ્તારમાં રહેતા દાનિશ સદામ ખજૂર અને ટિવિશા નામની મહિલા પાસેથી MD ડ્રગ લાવતા અને છૂટક વેચાણ કરતા હતા। બંને સપ્લાયર્સ હાલ ફરાર છે અને પોતે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે। આ ત્રણેય મળીને એક એવી ડાર્ક દુનિયા ઊભી કરી હતી જ્યાં નશો પાવડરમાં નહીં સીધો ઇન્જેક્શન દ્વારા લોહીમાં ભરાતો હતો। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।